આશાપુરા ક્ષત્રિય મહિલા મંડળ દ્વારા 8 માર્ચે વુમન્સ ડે નિમિત્તે સ્ત્રી રોગ જાગૃતિ કાર્યક્રમ આશાપુરા માતાજીના મંદિર ગાંધીગ્રામ ખાતે યોજાનાર છે, જેમાં ડોક્ટર જલ્પા શાહ દ્વારા સ્ત્રી રોગને લઈને માર્ગદર્શન આપવામાં આવશે। આ અંગે વધુ માહિતી અબ તક મીડિયાની મુલાકાતે આવેલા આશાપુરા ક્ષત્રિય મહિલા મંડળના સભ્યોએ પૂરી પાડી હતી। મારું નામ ઉર્વશીબા મયુરસિંહ જાડેજા છે। આશાપુરા ક્ષત્રિય મહિલા મંડળ દ્વારા મહિલા દિવસ નિમિત્તે અમે ફ્રી સેમિનારનું આયોજન કરેલું છે। આ સેમિનારમાં અમે સ્ત્રી રોગ જાગૃતિકરણ અંગે પ્રશિક્ષિત કરવાના છીએ। નિઃશુલ્ક છે, દરેક સમાજના સ્ત્રીઓ આમાં ભાગ લઈ શકે છે અને આ માધ્યમ દ્વારા અમે કહેવા માગીએ છીએ કે જે સ્ત્રીની શારીરિક રચના જ જટિલ છે તો એના થતા રોગો પણ ઘણા અઘરા છે, એમાંથી બહાર આવવું પણ અઘરું છે। તો આ રોગના લક્ષણો સમજી એ રોગ થાય એ પહેલાં અટકાવી શકે, એમાંથી બહાર આવી શકે, એ માટે અમે આ સેમિનારનું આયોજન કરેલ છે। એ માટે અમે દરેક સ્ત્રીઓને આમંત્રણ આપીએ છીએ કે તમે તમારા માટે આ સેમિનારમાં પધારો। આપણે મહિલા દિવસ નિમિત્તે 8 માર્ચે સાંજે 4 વાગે આશાપુરા મંદિર ગાંધીગ્રામ ખાતે આપણે રાખેલ છે અને આમાં આપણે પ્રશિક્ષિત કરવા માટે જલ્પાબેન શાહ ડીજીઓ ગાયનેક છે, ઓમ હોસ્પિટલ ગાંધીગ્રામ, જે આપણને આમાં પ્રશિક્ષિત કરશે। અમે સ્ત્રીઓને અપીલ કરવા માંગીએ છીએ કે તમે તમારા માટે આ સેમિનારમાં આવો અને આનો ભાગ લ્યો। ઘણા બધા પ્રોબ્લેમ છે, બ્રેસ્ટ કેન્સર, મેનોપોઝ જેવા સ્ત્રી રોગ માટે તો અમે તમને પ્રશિક્ષિત કરશું, તમને જાણકારી આપશું, તો આપ સર્વે પધારો।